નમસ્કાર તમામ શિક્ષક મિત્રોને। વર્ષ 2026-27 માટે જે બાળકોએ સીઈટીમાં એક્ઝામ આપેલી હતી અને જે બાળકો મેરિટમાં આવેલા છે તે બાળકોનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ ચાલુ થઈ ગયેલ છે। પણ આ વખતે સદર બાળકોનું રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સાથે સાથે એ બાળકોનું ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ સાથે આપણે કરવાની છે, બરાબર છે। આ વખતે બાળકનું રજિસ્ટ્રેશન પણ કરવાનું છે અને સાથે સાથે એ જ બાળકની ચોઇસ ફિલિંગ પણ સાથે કરી દેવાની છે, કારણ કે હવે અગાઉના વર્ષોની જેમ તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કોઈપણ બાળકની એપ્રુવની કામગીરી કરવાની રહેતી નથી। શાળા કક્ષાએ જે બાળકનું તમે રજિસ્ટ્રેશન કરો છો તે બાળકનું રજિસ્ટ્રેશન કરીને ત્યારબાદ એની ચોઇસ ફિલિંગની કામગીરી પણ શાળા કક્ષાએ જ કરવાની રહેશે। તો આપણે ચોઇસ ફિલિંગની કામગીરી કઈ રીતે કરવી એ સદર આપણી વિડીયોમાં હવે જોઈશું। સૌપ્રથમ આપણે ગૂગલ ખોલી લઈશું, ત્યારબાદ GSSYની જે વેબસાઇટ છે એને આપણે ક્લિક કરી લઈશું, એટલે કે ઓપન કરી લઈશું। જે પહેલા નંબરની જે લિંક આવે છે એના પર આપણે ક્લિક કરશું, બરાબર છે। એ લિંક પર ક્લિક કરશો એટલે આ મુજબની વેબસાઇટ આપણને જોવા મળશે। ત્યારબાદ નીચે જે સીઈટી બેઝ સ્કીમ 2025 લખેલું છે એમાં જે ફર્સ્ટ નંબરની લિંક છે આ જે છે એ લિંક પર ક્લિક કરવાનું છે। એ લિંક પર ક્લિક કરશો એટલે આ મુજબની એક વેબસાઇટ આપણી સામે આવી જશે। ત્યારબાદ અહીં જમણી બાજુ એક લોગિનનું ઓપ્શન આપેલું છે આ જગ્યા પર, બરાબર છે। એ લોગિન પર ક્લિક કરશો એટલે આપણને ચાર ઓપ્શન દેખાય છે, ડીપીઓ, એપ્રુવલ, સ્કૂલ ને સ્ટુડન્ટ, બરાબર છે। આપણે બાળકનું ચોઇસ ફિલિંગ કરવાની છે એટલે સ્ટુડન્ટના પર આપણે ક્લિક કરીશું, બરાબર। હવે સ્ટુડન્ટના લોગિન પર ક્લિક કરતાં અહીં આપણને 18 આંકડાનું યુઆઈડી અને પાસવર્ડ માગે છે, એ પાસવર્ડ નાખી દઈશું અને લોગિન પર ક્લિક કરશું। લોગિન થયા બાદ તમને આ મુજબની સ્ક્રીન દેખાશે। અહીં ઉપર જે બાળકનું નામ દેખાય છે અહીં આગળ અને એ બાળકને જે સ્કીમમાં લાભ લેવાનો છે એ સ્કૂલની લિસ્ટ દેખાય છે, બરાબર છે। દાખલા તરીકે તમારે જે શાળાઓ પસંદ કરવાની છે એ લિસ્ટ બાજુમાં દેખાશે। દાખલા તરીકે આ બાળકને છે તો કે એએમઆરએસ પુણ્યાવાટમાં ફર્સ્ટ પ્રાયોરિટીમાં એડમિશન લેવું છે તો એએમઆરએસ પુણ્યાવાટ પર ક્લિક કરશો એટલે બાજુના બોક્સમાં આવી જશે। ત્યારબાદ એને એએમઆરએસ પાવીજતપુરમાં એડમિશન લેવું છે તો આ રીતે શાળા સિલેક્ટ કરી અને બાજુમાં મૂક્યું છે, બરાબર। ત્યારબાદ એને નસવાડીમાં કોઈ એએમઆરએસમાં એડમિશન લેવું છે તો આ રીતની સ્કૂલ સિલેક્ટ કરવાની છે, બરાબર। ત્યારબાદ માની લો કે સદર બાળકને નસવાડીની સ્કૂલ જે છે એ પહેલાં પ્રાયોરિટી પર લખવાનું છે તો ઉપરનો જે એરો છે એના પર ક્લિક કરશો એટલે નસવાડીવાળી જે સ્કૂલ છે ફર્સ્ટ નંબર પર આવી જશે। ત્યારબાદ છોટાઉદેપુરની સ્કૂલ છે અને ત્યારબાદ એએમઆરએસ પાવીજતપુર છે, બરાબર। હવે માની લો કે નસવાડીની સ્કૂલ ખોટી રીતે સિલેક્ટ થઈ ગઈ છે તો જે લાલ કલરનો જે એરો છે એના પર ક્લિક કરશો એટલે એ શાળા નીકળી જશે, બરાબર। આ રીતે તમારે વાલીને શાળામાં હાજર રાખીને અને પાછળથી કોઈ પ્રશ્નો ઊભા ના થાય ચોઇસ ફિલિંગ બાબતે, એટલે આ રીતે જે બાળકને જે તે યોજનાનો લાભ મળી રહે એ રીતે બાળકની શાળાનું ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે। ત્યારબાદ ચોઇસ ફિલિંગ કર્યા બાદ અહીં નીચે એક ટિક માર્ક છે, પ્રેફરન્સની પસંદગી સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે એના પર ક્લિક કરી અને સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કરવાનું રહેશે, એટલે ત્યારબાદ આ બાળકની ચોઇસ ફિલિંગ પૂર્ણ થઈ ગયેલી જણાશે। એટલે
તમામ શાળાઓની વિનંતી છે એ આ રીતે તમામ બાળકોનું રજિસ્ટ્રેશન કર્યા બાદ અને આ રીતે બાળકના યુઆઈડી નંબર નાખી અને એનો પાસવર્ડ નાખીને આ રીતે એ બાળકનું ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે. અસ્તુ, આભાર.